ગોંડલના રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા મામલે એક નવો વળાંક સામે આવ્યો છે અને હવે એસપી એક નવું નિવેદન સામે આપ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે દીદી। લાંબા સમયથી ગોંડલના રીબડાનો જે અમિત ખૂંટ કેસ છે તે ખૂબ ચર્ચામાં આવ્યો, અલગ અલગ નિવેદનો સામે આવવા લાગ્યા અને એ પછી જે ગોંડલના જે ધારાસભ્ય છે ગીતાબા જાડેજા તેમણે પણ એક રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો। સ્પેશિયલ પીપીની નિમણૂકની પણ માંગ કરવામાં આવી હતી, તે પણ સંતોષાય અને હવે આ બધી જ બાબતે હવે એસપી એમણે હવે નવો ખુલાસો આપ્યો છે, તેમની વિગતે ચર્ચા કરી રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલા એ સમજીએ કે જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે અને હજુ એમાં પણ તપાસ શરૂ હોવાની જે માહિતી છે તે પણ જે એસપી વિજયસિંહ ગુર્જર છે તેમણે આપી છે। એફએસએલ રિપોર્ટ આવી ગયો છે પરંતુ તપાસ શરૂ હોવાથી માહિતી નહીં આપી શકીએ તેવી પણ તેમણે વાત કરી છે। એફએસએલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને રહીમને ઝડપી પાડવાના બાકી છે, તેમને લઈને પણ તેમણે એક માહિતી આપી છે કે એલસીબીની જે ટીમ છે અને પોલીસની અલગ અલગ 3 ટીમ છે, આ ત્રણેયને શોધવા માટે કાર્યરત છે। આ કેસમાં સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક થઈ છે। જે આ કેસ બન્યો છે તેમનો જલ્દીથી નિવેડો આવે તેવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવું જે પોલીસ અધિક્ષક જે વિજયસિંહ ગુર્જર છે તેમનું કહેવું છે। હવે જ્યારે આ કેસ ખૂબ ચર્ચામાં આવ્યો હતો અને એ પછી છેલ્લી જે અપડેટ છે એટલે કે જે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે તેમને જ લઈને હવે નવા શું ખુલાસા એસપીએ કર્યા છે તે સાંભળીએ। હત્યા મામલે સુસાઇડ નોટનો એફએસએલ રિપોર્ટ આવ્યો છે, સમગ્ર માહિતી એમાં અમિત ખૂંટ આપઘાત મામલામાં એફએસએલ તરફથી સુસાઇડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં 3 આરોપી હજુ પકડવાના બાકી છે, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ। તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકારશ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરણ પટેલની નિમણૂક થઈ છે। બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે। સમગ્ર પ્રકરણની વાત કરવામાં આવે તો એક મીડિયાને માહિતી મળી છે એફએસએલ રિપોર્ટ જે છે એમાંથી એક પેજમાં અક્ષર મેચ નથી થતા, તો પોલીસ શું કાર્યવાહી કરશે હવે આમાં એફએસએલની રિપોર્ટ બાબતમાં કોઈ માહિતી આપવામાં નહીં આવશે હવે, કેમ કે તમામ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે એન્ડ ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશનની જો પણ વાતો હોય એ શેર નહીં કરી શકાય। તો ઓફિશિયલી જેમ આપણામાં પ્રોગ્રેસ તમારી સાથે શેર કરી શકું આ આપણે તમને આમંત્રિત કરીને શેર કરીશું। કેટલી ટીમો અત્યારે કામે લાગી છે? 3 આરોપી હજુ પણ ફરાર છે, કેટલા સમયમાં અમારે તાલુકાની અને એલસીબીની ટીમ આ પર કામ કરી રહી છે। અમિત ખૂંટ કેસમાં જે હવે એસપીએ નવા ખુલાસા કર્યા છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।